પોરબંદરના સિંધી સમાજના સંત ખાનુરામજીનો વર્ષી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। ત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા। પોરબંદરમાં સિંધી સમાજના સંત ખાનુરામજીની 74મી વર્ષી ઉત્સવ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આ સમગ્ર આયોજન અંગે મેમણવાડા મંદિર થલ્લીના ગાદીપતિ સંત સાંઈ મુલન શાહ ભારતી માતાએ જણાવ્યું હતું કે વર્ષી ઉત્સવ મેળો 3 દિવસ સુધી ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો। સિંધી સમાજના બ્રાહ્મણ દેવીદાસજીએ પૂજન વિધિ સાથે ઉત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ વડોદરાના કલાકાર પ્રકાશ ભગત ધાર્મિક ભજનો સાથે સંતવાણીનો કાર્યક્રમ અને ત્યારબાદ ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠ સાહેબનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આરતી સાહેબ પલ્લવ સાહેબ થયા હતા। ત્યારબાદ પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું। સાંજે સુરત થલ્લી મંદિરના સેવાદારી નિખિલ લાલવાણીના ભજન કીર્તનનો કાર્યક્રમ અને રાત્રે હેમંતભાઈ ભાવનાણી નીતિન ભાવનાણીની છમાછમ ટોલીનો ધમાકેદાર ભગતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। છેલ્લા દિવસે સંત ખાનુરામજી મંદિરે ધાર્મિક ગીતો સાથે ડીજેનો કાર્યક્રમ અને બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરાયું હતું। સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, જેમાં ધાર્મિક ભજનો પર રાસ સ્તુતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ સિંધી સમાજના સ્થાનિક તેમજ બહારગામથી વર્ષી ઉત્સવમાં પધારેલા પંચાયતી પ્રમુખો આગેવાનોનો સન્માન સમારંભ યોજાયો હતો। મુખ્ય સ્થાનક પોરબંદર સિવાય વંથલી, કેશોદ, જેતપુર, જૂનાગઢ, ધોરાજી, પાલીતાણા, સુરત અને અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પણ સંત ખાનુરામ સાહેબનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે। વર્ષી ઉત્સવમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠિયા સહિત વિવિધ આગેવાનોએ ખાસ હાજરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।